એ દિવસે જ આપણે દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયા હોત અને આટલી 4 વર્ષ બીજી રાહ જોવાની જરૂર પડી ન હોત. પણ બધું જ લખાયેલું હોય છે, પ્રારબ્ધ જે કહેવાય છે. નાસા વિશે તો બધા જ લોકો જાણે છે, ભારતમાં પણ જેને બી પૂછો તો નાસા એમણે નામ સાંભળ્યું હોય છે. ઈસરો હવે લોકો જાણવા માંડ્યા છે, ખાસ કરીને ચંદ્રયાન 3ની સફળતા પછી. પણ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર જે અમદાવાદ ખાતે આવેલું છે, એના વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે. અને હું પાછો ગાંધીનગરથી અપડાઉન કરતો હતો, એટલે લગભગ 2-2.5 કલાક બીજા જતા રહે બસમાં અપડાઉન કરો. બસમાં જ આવતો હતો હું. કે સફળતાપૂર્વક જે લેન્ડિંગ થયું એની પાછળ આ બધી જે કહેવાય ને પાછળના જે ઘણા લોકોને ખબર પડતી નથી કે જે દેખીતા માણસો કોઈ ઓર દેખાય, પણ જે પાછળ કામ કરનારા બીજા હતા. એમાં એવું કહી શકું કે અમારું સેન્ટર એ જે લેન્ડરને લેન્ડ કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મેં કીધું એમ એટલી ક્રેડિટ મળી નથી, પણ ઇટ્સ ઓકે. ફાઇનલી ઇટ ઇઝ અ ટીમ વર્ક. ગુજરાતીઓ વૈજ્ઞાનિક ના બની શકે એવું કંઈ છે નહીં. આપણા અંતરિક્ષ પ્રોગ્રામનું જે બીજ જ જેમણે બોવ્યું હતું એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એ અમદાવાદના જ હતા અને ગુજરાતી જ હતા. એટલે ગુજરાતીઓ કોઈથી કમ છે જ નહીં. જે આ રસ જાગૃત થવાનું મૂળ કારણ હું એ માનું છું કે જો તમને પ્રાઇમરી લેવલ પર ટીચર સારા મળે, શિક્ષકો જો તમારું રુચિ કેળવે, છેલ્લા થોડા વર્ષોથી જે રેટ રેસ શરૂ થઈ છે ભણતર પાછળ, કે દરેકને જલ્દી ભણી લેવું છે અને બાળપણ લગભગ ખતમ થઈ ગયું છે એવું કહેવાય. કે કોમ્પ્યુટર પર ભણવા માંડે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માંડે, મોબાઈલનો ઉપયોગ કરે, એટલે એ બધું જરૂરી નથી. એને લખોટીઓથી ગણી શકે છે કે નહીં 1 થી 10, એ વધારે અગત્યનું છે. બાળક આમ દેખીતું હોશિયાર વધારે દેખાય તમને, પણ ખરેખર કેટલું લર્નિંગ એને થયું છે એ ડાઉટફુલ છે. એટલે પેલું ગણતર જતું રહ્યું, ભણતર આવતું ગયું અને બહુ રટ્ટા માર થતા ગયા. એટલે એ રીતું થતું ગયું. વી આર નોટ હિયર ટુ કોમ્પીટ વિથ એડવાન્સ કન્ટ્રીઝ ટુ ગો ટુ મૂન ઓર માર્સ ઓર પુટ મેન ઇન સ્પેસ. અને આજે જુઓ તો ઘણી વખત આપણે મીડિયા કે ન્યૂઝપેપરમાં અને બધે જો તમે ટીવી પર ને બધે આપણને એવું જ દેખાશે કે ભારતનો સ્પેસ પ્રોગ્રામ ખાલી ભારત ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન ને એવા પ્રોગ્રામ જ કરી રહ્યું છે. તો ખરેખર એવું નથી. એ તો અમારી 20-25% એક્ટિવિટી જ છે અને બીજા કામમાંથી બહુ ફુરસદ મળતી, એટલે એવી કંઈ જરૂર, એટલે ખાલી ટોક માટે જ જરૂર પડે છે. એ માટે તો આ ફોન જે મારો છે બ્લેકબેરી ટાઈપ એ સફિશિયન્ટ. ઓ પેલો બટન વાળો છે ને, કીપેડ વાળો. હા, અરે વાહ. ઘણા લોકો કે ફોન કે અમે આપીએ ફોન. મેં કીધું ફોનનો સવાલ નથી, ફોન તો ઘરે ઘણા પડ્યા છે. ટીવી જોવાનો મને બહુ શોખ છે, એટલે ખાસ કરીને આ બધી ડિબેટ ને ટીવી પર જે બી ડિબેટ જુઓ છો? અરે વાહ. તો કોઈ દિવસ આ ચંદ્રયાન 3 પર પોલિટિક્સની ચર્ચા જોઈ છે?